સુરેન્દ્રનગર જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદી પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ વિવાદના વંટોળ ઉઠ્યા છે. આ સાથે જ આ વખતે વિપક્ષ નહીં પરંતુ શાસક પક્ષ ભાજપના જ ખેડૂત નેતા તંત્ર સામે લડી લેવાના મૂડમાં છે. તો માળોદ ગામના ખેડૂતોને રજીસ્ટ્રેશન માટે પડતી હાલાકી અને તંત્રની ઉદાસીનતા સામે હવે આંદોલનના એંધાણ વર્તાયા છે. જુઓ આ રિપોર્ટમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સુરેન્દ્રનગરમાં ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા શરૂ થતા જ વિવાદોના વંટોળ ઉઠ્યા છે. ત્યારે નવાઈની વાત તો એ છે કે આ વખતે વિપક્ષ નહીં પરંતુ શાસક પક્ષ ભાજપના જ નેતા મોહન પટેલે સરકાર સામે આંદોલનનું બ્યુગલ ફૂંક્યું છે. તો માળોદ સહિતના અનેક ગામોના ચણાના રજીસ્ટ્રેશનની કામગીરી બંધ હોવાથી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે અને સ્થાનિક સ્તરે સુવિધા ન હોવાથી ખેડૂતોએ ખોલડિયાદ કેન્દ્ર જવું પડે છે અને સૌથી વધુ હાલાકી મહિલા ખાતેદારો અને વૃદ્ધ ખેડૂતોને પડી રહી છે. તેમજ ફિંગરપ્રિન્ટ આપવા માટે પણ હાડ મારી વેઠીને કેન્દ્ર સુધી પહોંચવું પડે છે. તો આ પરિસ્થિતિ જોઈને ભાજપના ખેડૂત નેતા મોહન પટેલ મેદાને આવ્યા છે અને તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં સુધારો નહીં થાય તો સ્થાનિક સ્તરે વ્યવસ્થા નહીં કરાય તો તેઓ ખેડૂતોને સાથે રાખીને આંદોલન છેડશે. અને હવે જોવું એ રહ્યું કે ભાજપ નેતાની આ ચીમકી બાદ તંત્ર જાગે છે કે કેમ. ત્યારે વધુ વિગતે સાંભળીએ ભાજપ ખેડૂત નેતા મોહન પટેલની પ્રતિક્રિયા. માવડની 3000ની વસ્તીવાળું ગામ છે, એની અંદર અત્યારે ખેડૂતોને આઈડી જે કહેવાય, ચણાનું રજીસ્ટ્રેશન કરવું હોય કે કંઈ પણ વેચાણનું રજીસ્ટ્રેશન કરવું હોય તો એને ખોરડિયા જ જવાનું. નવો નિયમ એ આવ્યો કે હાથ મારો એને આપણે ફિંગરપ્રિન્ટ આપવાની. તો જે લોકો બૈરા કે ડોવા જેવા ઉંમરલાયક લોકોને ખોડિયાર લઈને કેવી રીતે જવું? તો આઈડી જે પહેલાં માવડમાં જ હતું તો શા માટે ખોડિયાર લઈ જવામાં આવ્યું છે? તાત્કાલિક જો આનો નિર્ણય કંઈ નહીં કરે, હાલમાં હમણાં મેં મામલતદાર સાહેબ વાત કરી વટવાણ, બરોબર, એ કે હું વાત કરું શું કરવું જોઈએ એ વિચાર કરવાની વિચાર કરે. બાકી અમારું સેન્ટર માવડમાં ખોલાવવું જોઈએ, નહીંતર પછી ન છૂટકે. 5 ગામ વઢવાણના ખેડૂતો જે પરેશાન હશે, મારે અગાઉ જૂની 25 વર્ષથી મારું આ જ કામ છે. પાર્ટીમાં છીએ પણ પાર્ટીમાં જે સાચી વાત હોય ને એ કરવી પડે. ન માને તો પછી પાર્ટી સામે પણ મારે પગલાં ભરવા પડે ખેડૂતોને લઈ. એવા મારો અંગત વિચાર છે કે તાત્કાલિક આના કલેક્ટરથી અને પ્રાંત વઢવાણ આનો નિર્ણય કરી અને સેન્ટર માવડમાં આપે એવી વિનંતી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. નમસ્કાર.